અમે થોડાક સમય પછી વ્લોગ શરૂ કરવાના છે અમારે. હા, શોર્ટ વિડીયો બનાવવા ને, મિની વ્લોગ તારી ચેનલમાં. નવી ચેનલ બનાવી દે. રોજ નીકળું ભાઈ બકાલા ઉપર બકાલો આવે છે. ડુંગળી છે કે લીલી ડુંગળી, આ મૂળા, ધાણ, ચટણી થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર. જય માતાજી, જય માં મોગલ. તો સ્વાગત છે તમારા બધાનું અમારા એક મસ્ત મજાના નવા વ્લોગમાં. જો આજે અમારે કારખાને રજા છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. હા, જો મારા પપ્પા અહીં બેઠી ગયા છે. હા, અમારે રોકેટો રોકે જોયું એમ છે બધું ભાઈ. હા, જો બધું લઈને બેઠી ગઈ છે. જો શું બનાવવાનું છે? ભીંડાનું શાક. હા, ભીંડાનું શાક બનાવેલું. ભીંડા કટિંગ કરી નાખ્યા, ટમેટા ગોતે છે. હા, વાલ નાખવાનું છે. નહીં, હાંજે. હા, જો હાંજની તૈયારી કરે. બોલો. માતાજી મગર શાક બનાવવું મળે. હવે શાક બનાવીએ, બતાવું તમને હમણાં. જો ધાણા લઈને આવી ગઈ. કેમ નાખવાના છે શાકમાં? કઈ શાકમાં? આમાં ભીંડાના. જો ભીંડાનું શાક બની ગયું છે. આ બાજુમાં એ રોટલીનું શાક બનાવ્યું. રોટલી વઘારી. રોટલી વઘારી. હા, તો મરચાં તળી નાખ્યા છે. ધાણા સુધાર નાખ્યા હોય. કેમાં નાખવાના? એમાં બેયમાં. એમાં નાખી દીધા છે ને આમાં નાખશે. ધાણા નાખી દીધા. અમારા ઘરના ધાણા છે ને એટલે બધું નાખે. કા વાટકો ભરી ભરીને દાંત કાઢે. એમાં હા, ઢાંકી દઉં કે હવે? રોટલીના બટકા વઘાર્યા છે. એ તૈયાર થઈ જશે. તો સમસોલીને બેઠી ગઈ હાથમાં. ફોન તો ચાલુ, ફોન જોતા હતા. હા, એમને ન ઉકલે કામ. હા, અમે થોડાક સમય પછી વ્લોગ શરૂ કરવાના છે અમારે. હા, શોર્ટ વિડીયો બનાવવા ને, મિની વ્લોગ તારી ચેનલમાં. નવી ચેનલ બનાવી દે છે ને પછી એકલી ઉતારે કે મારા કારખાને વહી જવા. પછી આ છે ને મિની વ્લોગ ચાલુ કરાવવા ધીમે ધીમે. હમણાં શીખવાડું છું રોજે રોજ થોડું. હવે આવડી જશે ને બધું પરફેક્ટ ઉતારતા. પછી ઓછો હેંજે કરી નાખીશું. કા હવા જવા હેંજે નાખી દેવાનો હોય. તો ગેસ બંધ કરી દેજો. ક્યાં જાય છે? થાળી લાવવી પડી. આ બની ગયું. હવે રોટલા બનાવવાના કે? રોટલા બનાવ. તમે ખાવાનું કે નથી બનાવો? નહીં નાખ બીજું. તો 12 વાગી ગયા. જો ખાવા બેઠી જશે. બપોરે શાક બનાવ્યું હતું ભીંડાનું, બટકા રોટલીને બબલું, મરચાં, ડુંગળી, રોટલો બધા બેસી ગયા છે. હા, તો જમી લઈએ. તો વાગી ગયા છે 6 ને આપણે 1 વાગ્યાનો 6 વાગ્યા સુધી સુઈ ગયા હતા. ના જો અત્યારે પાછું 6 વાગે બકાલ સુધારવાનું ચાલુ કરી દીધું. 1 વાગ્યાનું હું તો ડાયરેક્ટ 6 જ વાગી ગયા. હજારો મારો બાય આવી જાય. રોજ નીકળું ભાઈ બકાલા ઉપર બકાલો આવે છે. ડુંગળી છે કે લીલી ડુંગળી, આ મૂળા, ધાણા, મરચાં. મારા મમ્મી ખોળીને બેઠી ગયા. બધું ભરત કાકા વાડીએ છે લેવા. હા, મારા શેઠની વાડી. ભરત કાકા નથી. નહીં તો વિક્રમયાન નથી. આ કોની વાડીએ ગયો હતો? તેનથી જેવા તો નથી આજુ બધું. એનો પૂરો શેઠની વાડીએ છે. મેં આપી છે. થેલી આપડી છે. ડુંગળી, મૂળા, મરચાં. હા, વાડી થઈ જાય. હાલો મારા બા જો મરચાં લસણ ને બધું લઈને બેઠી ગયા. શું બનાવવાનું છે બા?
એમાં હા શું બનાવવાનું છે? ચટણી ચટણી બનાવવાની છે. આ તો તમને બતાવું બધું કઈ રીતનું બનાવી. તો આ લસણ એટલું કરી નાખ્યું છે એટલું જો. હા લાલ મરચાં સુધારે અમારું આ શું કાંઈ ખાયણી ખાયણીમાં આ બધું નાખશે મારી નાખવાના છે ને ધાણા. હાલો આગળ બતાવે કઈ રીત આગળ બતાવું તમને કઈ રીતનું બનાવી. મરચાં પછી હવે તો લસણ ઝીણું ઝીણું કટિંગ કરી નાખ્યું છે અને મરચાંમાં કટિંગ થઈ ગયા છે. મરચાંમાં કટિંગ થઈ ગયા છે ને આ જો લસણ કટિંગ કરે છે મારા બા. હવે આવી ગયા ધાણાનો વારો ને તો ધાણા કટિંગ થવા મળ્યા છે. આ બે વસ્તુ કટિંગ થઈ ગઈ છે મરચાં અને લસણ. ધાણાનો વારો છે. પછી આમાં શું નાખવાનું માં? સિંગ આવી ગઈ છે હો. પછી એને ઓલા તેલમાં ઓલી કરવાની પછી એને વઘારવાની છે. હાલ તો આગળ બતાવું કઈ રીતનું થાય એ બધું. તો ચટણી આવી રીતનું તૈયાર થઈ ગઈ છે બધું ખાંડીને બરોબર. અને હવે આને વઘારવાની છે. આમાં ખાંડ નાખવાની છે ને માં? મારા ભાઈ તેલ ને તપેલી બધું લઈ લીધું ને વઘારવાનું છે. આવી રીતની થઈ ગઈ મસ્ત ખંડાઈ ગઈ કે આમાં હવે તેલ લઈ લીધું. કેટલા પૈડા નાખ્યું? 2 પૈડા નાખીને હવે આગળ વઘાર નાખી. ખાંડ નાખી દીધી હો હવે મારા ભાઈએ કામાં. નાખી દો. લાલ મરચાંની ચટણી આવી ગઈ છે હવે. તૈયાર થઈ ગઈ છે ચટણી. ચટણી થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર. સિંગદાણા લાલ મરચાં છે ને લીલા મરચાં અને લીલા લસણની ચટણી. હવે તો મારે જવાનું છે દૂધ લેવા. ચટણી તો તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. ગેસ થઈ ગયો બંધ. હું દૂધ લઈ આવું ને આજે એક બ્લોગ રેસીપી કવર થઈ ગઈ છે. બ્લોગ રેસીપી આવી ગઈ. આ જો અંધારામાં જો રોટલા બનાવે છે દેખાઈ ગયા. મારા બા બેઠી ગયા. કામાં રેડી થઈ ગઈ રસોઈ? ચટણી રેડી બની ગઈ? રેડી બની ગઈ કહી દીધું એટલે ઓકે. હા થઈ ગઈ છે. શાક બની ગયું છે. હાલો તો હું દૂધ લઈ આવું પછી જમી લઈએ. રોનું શાક આ ચટણી રોટલા અને બધા જમવા બેઠી ગયા. જમી લઈએ. જમીન ઉભા થઈ ગયો છે અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને મળ્યા ફરી એક મસ્ત મજાના અને નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતાજી અને જય મા મોગલ.